કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મારી એક નાની એવી રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલમાં જો નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરજો અને ખેડૂતના બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ખેડૂત મિત્રો, અત્યારે લગભગ મોટાભાગના ખેડૂતોને 60 દિવસની આજુબાજુ ચણા થઈ ગયા છે. જો તમારે એ ચણામાં સારું ઉત્પાદન લેવું હોય અને એકદમ નરવા અને તંદુરસ્ત રાખવા હોય તો એના માટે આજે એક તમને મહત્વની વાત કરવાનો છું. જો ખેડૂત મિત્રો તમારા ચણા છે એ 60 દિવસના થઈ ગયા હોય તો એના માટે આપણી એક આ ભલામણ છે કે લસ્ટર છે એ એક પંપમાં 10 રાખી અને સ્પ્રે કરી નાખજો. હવે આનો સ્પ્રે કર્યો, ફાલ ફૂલ અને પોપટા તો પુષ્કળ પ્રમાણમાં આવી ગયા. હવે જો આ પોપટાને બચાવવા હોય તો તેના માટે હવે આપણે શું કરવું? તો એ પોપટાને બચાવવા માટે હું તમને એક આ K2 એટલે કે કેલ્શિયમ પોટાશ, K2 એટલે પોટાશ, બરાબર. આ પોટાશનો એક પંપમાં 20 ml અથવા 20 ગ્રામ, જો પ્રવાહી હોય તો 20 ml લેજો અને જો પ્રવાહી ન હોય અને ઓલું હોય તો આ 20 ગ્રામનો સ્પ્રે કરી દેજો. જેથી કારણે પોપટા છે એ મજબૂત બનશે, દાણો ભરાવદાર થશે અને પોપટાની મીઠાશ વધશે અને પોપટાની અંદર ભરાયેલો જે પાવડર છે એટલે કે માવો છે એ ખૂબ જ મજબૂત બનશે. તો આની હું તમને ખાસ ભલામણ કરું છું કે તમે કોઈ પણ ફ્લાવરિંગની દવા છાંટી હોય તો એમાં તમે આ કે વાઇબ્રન્ટ છે એનો 20 ગ્રામ નાખી અવશ્ય સ્પ્રે કરી દેજો, જેથી કરી અને તમને ઉત્પાદન અને ક્વોલિટી સારી મળે. આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી અને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો.